જર્ની પૂરી થઈ અને અમે હવે અહીંયા બીચ ઉપર આવ્યા છે. બહુ સરસ સનસેટ પ્લેસ છે અને બહુ પબ્લિક પણ છે. આજે સન્ડેના દિવસે ટ્રાફિક પણ છે. તો બહુ આગળ છે, અમે બહુ આગળ નહીં જઈ, સાંજ પડી ગઈ છે અને અંધારું પડવા માંડ્યું છે. પાછું ઘર તરફ વળવાનું છે. તો થોડુંક તમને અહીંયાનું પહાડોનું ને સરસ દ્રશ્ય બીચનું ને બતાવું છું. અમે અહીંયા આવ્યા છે લાપતા બીચ ઉપર. છોકરાઓ રમે છે અને હું અહીંયા વિડીયો બનાવું છું. તો તમને મારો આ જર્ની કેવી લાગી સરસ મતલબ નાનું પપ્પી છે. અહીં બધાના ઘરે દો પપ્પી નાના નાના હોય છે. આ લોકોને બસ પાડવાનો બહુ શોખ છે. દરેક પાસે હોય જ છે. એ સાથે લઈને સાંજના બીચ ઉપર નીકળે છે અને ખૂબ સરસ હવા છે. બપોરે તો બહુ તડકો અને ગરમી પણ અઢળક હતી. હવે સારું વાતાવરણ છે, છાંયો પણ છે અને સરસ આમ બેસવાની મજા એવી હવાને આવે છે. તો અમે બીચ ઉપર આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, કેવું લાગી તમને આ નવા પ્લેસની મુલાકાત? એ જો આગળ જતાં ત્યાં હોટલો છે અને મારી ચેનલ તમે જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઈબ નથી કરતા, મારા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, તો મને મન ના થાય બનાવવાનું. પછી મારા ફેમિલીવાળાએ કહે કે તું ખાલી મહેનત કરો છો, કોઈ લાઈક નથી કરતું. હું મહેનત કરું છું. મને તમને બધાને કંઈક સારી વસ્તુઓ, વિદેશની નવી નવી જગ્યાઓ જ્યાં જ્યાં અમે જઈએ છીએ પ્લેસમાં વિઝિટ કરવા તમને બતાવીએ છીએ. એમ નથી કહેતી કે અમે બહુ આમ છે ને તેમ છે, પણ મને એમ થાય કે આપણા દેશના લોકોએ જોઈએ એટલે હું વારંવાર તમને આ વાક્ય કહેતી હોઉં છું. તો જરૂર ને જરૂર બધી જગ્યાઓ જોઉં. ફરવાલાયક સ્થળો છે અહીંયા પણ અને બહુ સરસ છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. અહીંથી અમે હવે થોડી વાર બેસી એન્જોય કરીને નીકળી જઈશું અને સારા એવા રેસ્ટોરન્ટમાં છોકરાઓને ભૂખ પણ લાગી છે. સેન્ડવીચો ને એવું બધું ખાધું બીજું પણ ડિનર બાકી છે. તો સામે હોટલ છે, ત્યાં વિચાર છે ડિનર કરીને નીકળીએ. પણ તકલીફ એ હોય છે કે અહીંયા આપણું ખાવાનું બહુ ઓછા પ્રમાણમાં મળે છે. અમુક વસ્તુ મળે જે આપણે ભાવતી ન હોય, એટલે પછી મજા ના આવે. એટલે નાસ્તા જેવું કરીને નીકળીએ. તો પછી અહીંયા સારા એવા રેસ્ટોરન્ટ છે આપણા ઇન્ડિયાના, બધે ઠેકાણે ફેમસ માલિકના છે બધા, જસન રેસ્ટોરન્ટ ને પિઝા હટ ને બર્ગર કિંગ ને એવું બધું છે. એવું તો હવે ખાઈ ખાઈને અમે એવું કાંઈ નથી મન થતું. જે આપણું ઇન્ડિયન ફૂડ હોય એ ગોતતા હોય છે. અમુક એરિયામાં તો હોતા જ નથી આપણા ગુજરાતી રેસ્ટોરન્ટ. તો જસન સિવાય બીજે ક્યાંય મેળ જ ના આવે, એટલે હરી ફરીને બધા જસનમાં જતા હોય છે જમવા. જો ફ્રેન્ડ, કેવા પથ્થરો છે, દરિયો ભર છે અત્યારે અને ખૂબ જ સરસ વ્યૂ છે અહીંનું. હવા એટલી ફાઇન છે અત્યારે, જેટલી ગરમી હતી એટલો સરસ પવન છે. તો બાય બાય ફ્રેન્ડ, મળ્યા પાછા બીજી નવા પ્લેસની વિઝિટમાં જાશું તો તમને જરૂર હું વિડીયો મોકલીશ. આ વિડીયો છેક સુધી જોજો, જોઈને કહેજો કે કંઈ પણ હોય તમને પ્રશ્ન, સવાલ, જવાબ તો એ પણ કહેજો, હું આન્સર કરીશ. ને પ્લીઝ, મને બહુ કંઈ નથી આટલું બધું ઓલું એડવર્ટાઈઝ કરવાનો શોખ, પણ આ તમને પબ્લિકને અહીંના પ્લેસો, અહીંનું વાતાવરણ, અહીંની પબ્લિક, એ બધું વસ્તુ તમને જાણવા મળે એના માટે. અને મારા ફ્રી ટાઈમમાં કે અમે બહાર જતા હોય છે ત્યારે હું વિડીયોઝ બનાવું છું. તમે જોજો જરૂર ને જરૂર. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ ફ્રેન્ડ્સને, મિત્રોને પણ મારી ચેનલ વિશે માહિતીગાર કરજો, જેથી એ લોકો પણ જોઈ અને મારી ચેનલ આગળ વધે. તો મને પણ મજા આવે વિડીયો કરવાના. અને મારા નવા વિડીયો આવે એના માટે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને બીજા વિડીયો પણ જોવા મળશે. થેન્ક યુ વેરી મચ. સહી દિલથી તમારો ખૂબ ખૂબ અભિનંદન. અને ખૂબ એન્જોય કરો જ્યાં હોય, જે જગ્યામાં. બધા જ ફ્રેન્ડ્સને મારા જય શ્રી કૃષ્ણ, સીતારામ. બાય બાય. હેવ અ ગુડ ડે. બાય બાય.